ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીના નવા વિડીયોમાં હું રોહિત પ્રજાપતિ આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે જેમની વાડીએ આવ્યા છીએ અને શા માટે આવ્યા છીએ એની ચર્ચા આપણે આગળ કરશું. અત્યારે આપણે રવિ સિઝનની શરૂઆત થઈ ગઈ છે, થોડોક સમય વયો ગયો છે. પાયાનો જે સમય હતો ખાતરનો એ પૂર્ણ થયો છે અને પાયામાં આ ખેડૂત ભાઈએ કઈ વસ્તુ આપણે ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીની આપી છે એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવા આવ્યા છીએ. કેમ કે જ્યારે આપણે વસ્તુ આપતા હોઈએ ત્યારે ચર્ચા કરવા કરતાં એ વસ્તુ વાપર્યા પછી આપણે જે રિવ્યૂ લઈએ એ વધારે મહત્ત્વનું હોય છે. તો હવે આપણે એમના મોઢેથી જ સાંભળીએ, એમનું ગામ, તાલુકો, જિલ્લો અને એમનું નામ શું છે એ સાંભળીએ અને પછી આગળની ચર્ચા કરીએ. તો પહેલાં તો તમારું નામ જણાવશો. પ્રકાશભાઈ સતુરભાઈ ઝાપડિયા, ગામ ખાંડાદર અડમતિયા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. રાજકોટ જિલ્લામાં અત્યારે આપણે જસદણ તાલુકાના ખાંડા હળમતિયા ગામે આવ્યા છીએ અને આપણી સાથે પ્રકાશભાઈ ઊભા છે. અને પ્રકાશભાઈ, તમે આપણે અહીંયા હાલની અંદર ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીના ખાતરનો ઉપયોગ કર્યો છે? હા. બરાબર. તમને કેવા રિઝલ્ટ મળ્યા છે એમાં? બહુ સારું. અને તમે કેટલા વર્ષોથી વપરાશ કરો છો? 5 વર્ષ. 5 વર્ષથી તમે ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીના ખાતરનો વપરાશ કરો છો. અને આ વખતે આપણે જે કંપનીએ મતલબ સમજો કે ભાઈ ટૂંક સમય પહેલાં જ તે એક પ્રોડક્ટ લોન્ચ કરી છે અને એનો વપરાશ આપણે પ્રકાશભાઈએ કરેલો છે એમની વાડીમાં. એટલે ખાસ તો આપણે એના માટે જ આવ્યા છીએ. કઈ પ્રોડક્ટ છે, એમાં શું શું આવે છે અને એનું રિઝલ્ટ કેવું મળ્યું છે એ વિશે પણ આપણે આગળ ચર્ચા કરીએ. તો પહેલાં તો આપણે એ પ્રોડક્ટ વિશે જાણી લઈએ. તો આપણે લક્ષ્મણભાઈ, આપણે કેમેરામેન અત્યારે લક્ષ્મણભાઈ અમારી સાથે છે. લક્ષ્મણભાઈ, તમે આપણું જે નવી પ્રોડક્ટ છે ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝરની એના ઉપર થોડુંક ફોકસ કરજો. આ આપણી મિત્રો, દરેક ખેડૂત મિત્રો ખાસ ધ્યાન આપે. આ આપણે ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝરની કિસાન સાથી ફર્ટિલાઇઝર કીટ છે કે જે અલગ અલગ ખાતરનું મિશ્રણ એક કીટની અંદર કરવામાં આવ્યું છે. હવે એમાં કઈ કઈ પ્રોડક્ટ છે હું તમને બતાવું છું, સાથે જ મારી સાથે જોડાયેલા રહેશો. આના અંદર પહેલાં તો આપણે આ બેન્ટોનાઇટ સલ્ફર જોઈ શકીએ છીએ. આ બેન્ટોનાઇટ સલ્ફર આના અંદર આવશે અને દરેક ખાતરના આ રીતે અલગ અલગ પાઉચ આવશે. કોઈ 2 કિલો, કોઈ 5 કિલો, કોઈ 500 ગ્રામ, અલગ અલગ. બધું હું તમને વિગતવાર જણાવું છું, તમે સાથે જોડાયેલા રહ્યો. એક તો પહેલું આપણે આવી ગયું બેન્ટોનાઇટ સલ્ફર આવી ગયું છે. પછી એમાંથી તમને આ રીતે આ બીજું પાઉચ છે આપણે મેગ્નેશિયમ સલ્ફેટનું છે. આ મેગ્નેશિયમ સલ્ફેટ આવી ગયું છે. હું તમને આ રીતે અલગ અલગ મૂકતો જાઉં છું પાઉચ, એટલે તમને ખ્યાલ રહે. પછી આપણે છે અક્ષા ઝાઇમ 5G, એનું પણ આ રીતે પાઉચ નીકળશે. અને પછી છે આપણે ઝિંક 11, અક્ષા ઝિંક 11. આ છે અક્ષા બાયો ફર્ટિલાઇઝરમાં માઇકોરાજા છે, બેક્ટેરિયા જે આવે છે એનું પાઉચ છે. આ એ પણ તમે જોઈ લો. આ છે આપણે અક્ષા બ્લેક મેજિક, જે વ્યુમિક આવે છે એ બ્લેક મેજિક વ્યુમિક છે. આ છે આપણે અક્ષા બ્લેક કાર્બન, આ પણ ઓર્ગેનિક મેન્યુર છે. અને આ છે આપણે અક્ષા બાયો NPK 10-10-10, આ પણ બેક્ટેરિયાવાળી પ્રોડક્ટ આવે છે. ટોટલ આપણે આ કીટની અંદર 8 પ્રોડક્ટ આ રીતે પાઉચમાં નીકળે છે. અને આ એનું મેઇન પેકિંગ રહી છે. અક્ષા ફર્ટિલાઇઝર, જે કિસાન ફર્ટિલાઇઝર, કિસાન સાથી ફર્ટિલાઇઝર કીટ છે એનું આ મેઇન પેકિંગ છે. અને કીટની પાછળ પણ તમને આમાં દર્શાવેલું છે કે કઈ કઈ પ્રોડક્ટ છે અને કેટલા કેટલા એમાં કન્ટેન આવેલા છે અને કેટલા કેજીમાં છે. એટલે ક્રમ વાઇઝ તમને આમાં બધું આવેલું છે. ટોટલ આ 50 કેજીની કીટ છે, એટલે કે 50 કિલો આમાં આવે છે. હવે આ કીટનો વપરાશ પ્રકાશભાઈ એમની વાડીમાં જીરુમાં કરેલો છે. થોડુંક જીરું પણ લક્ષ્મણભાઈ એમને બતાવી દો. હા મિત્રો, આ થોડીક વાર તમે પકડી રાખો. હવે આપણે પાછા પ્રકાશભાઈ પાસે જ આવી જઈએ. તો પ્રકાશભાઈ, તમે આ ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝરની કિસાન સાથી ફર્ટિલાઇઝર કીટનો ઉપયોગ કર્યો છે તમારા જીરુમાં, તો આમાં તમને કેવું રિઝલ્ટ મળ્યું છે એ વિશે થોડુંક જણાવજો. યુરિયા વાપરતા એની કરતાં વધારે રિઝલ્ટ છે. હા, બસ અહીં રાખો. હા. અને 5 વર્ષથી હું વાપરું છું, પણ વર્ષો વર્ષ નવું આવે છે એટલે
પોર જીરામાં સુપર ગોલ્ડ પછી સુપર પાવર હા આપણે એ બે CMS વસ્તુ product, હા એ બે વસ્તુ આપી હતી. હા હા ઓણ લક્ષ્મણભાઈએ કીધું હા કે કિસાન સારથી કીટ આવી છે હા ઓનું કે એનું રિઝલ્ટ લ્યો. મેં કીધું વાંધો નહીં. પછી એટલે અમે જે કોઈને જીરું ઉગ્યું નહોતું હા હા હાથમાં જમણે ઉગી ગયું મારે. અચ્છા હાથમાં જમણે ઉગીને આ 37 દિવસનું થયું છે. 37 દિવસ ટોટલ આમાં થયા છે. અને એક પાણ ઉગ્યા પછી એક પાણ પાયું છે. અચ્છા બરાબર. અને અત્યારે આપણે સમજો થોડું વાતાવરણ પણ મેઘરવાનું અને એ રીતનું વાતાવરણ રહી છે તો એની સામે પણ તમારા જીરુમાં સુકારો હજી દેખાતો નથી કોઈ જાતનો. ઘણી જગ્યાએ મિત્રો આપણે જોઈએ છીએ, ઘણા ખેડૂત મિત્રો અત્યારે વિડીયો જોતા એને પણ ખબર હશે કે હાલની તકમાં સુકારાનું પ્રમાણ પણ ઘણા જીરુમાં દેખાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા કોઈ પણ સુકારાનું પ્રમાણ નથી. અને એનું બીજું રીઝન એ છે ખાસ તો એક મિનિટ ખાસ કરીને તમે અહીંયા જે પ્રોડક્ટ જોશો ને બધી અત્યારે 8 પ્રોડક્ટ છે. હવે આ 8 પ્રોડક્ટ તમે અલગ અલગ લેવા જશો ને મિત્ર તો તમારું કોસ્ટિંગ ઘણું વધી જાય છે. અને ખાસ કરીને અત્યારે આપણે ખેતી છે ને યુરિયા અને DAP ઉપર જ આપણે વધારે કરતા હોય છે ખેડૂત મિત્રો, બરાબર. ખરેખર આપણી જમીનને શું જરૂર છે, આપણા પાકને શું જરૂર છે એના ઉપર આપણે વધારે ફોકસ કરતા નથી. અને આપણે ખેડૂતની અંદર કહેવાય છે ગાડરિયો પ્રવાહ કે ભાઈ બાજુવાળા વાપરે તો આપણે પણ એ વાપરવા મળીએ. પણ ખરેખર જેમ પ્રકાશભાઈએ વિચાર્યું, જોયું, જાણ્યું કે ભાઈ આ રીતનું આપણે આયોજન કરી અને ચાલવું જોઈએ અને એનું પરિણામ આપણે અત્યારે જોઈએ છીએ કે 37 દિવસનું આ જીરું છે અને સરસ મજાનું લહેરાતું ઊભું છે અને કોઈ જાતનો અત્યારે રોગ પણ એમાં વધારે દેખાતો નથી. અને એનું મેઇન રીઝન છે આપણી આ કીટ. અને આપણી આ કીટ છે મિત્રો એ FCO માન્ય છે. ઘણા બધા કંપનીઓ કીટ લઈને આવે છે પણ FCO માન્ય ઘણી ખરી કીટ હોતી પણ નથી. સસ્તું કરીને આપી દે છે. પણ સસ્તું નહીં, ક્વોલિટીમાં માનો, હંમેશા ક્વોલિટીમાં માનો. ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીની વાત કરીએ પ્રકાશભાઈ, તમને પણ કદાચ ખબર ન હોય તો આજે તમારા દ્વારા હું તમામ દર્શક મિત્રોને પણ જણાવવા માગું છું. જે ખેડૂત મિત્રો અત્યારે વિડીયો જોવે આપ સર્વો જાણી લ્યો. ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીની જ્યારે આપણે શરૂઆત કરવામાં આવી હતી ત્યારે આપણે 4 પ્રોડક્ટથી શરૂઆત થઈ હતી. કંપની ત્યારે 4 પ્રોડક્ટ બનાવતી હતી. અત્યારે આપણે કંપની 45થી વધારે પ્રોડક્ટ બનાવે છે, જે તમે અલગ અલગ બધી પ્રોડક્ટ તમે જોઈ શકો છો. અને ખાસ તો તમે જેમ કીધું એમ કે ભાઈ 5 વર્ષથી તમે આ વસ્તુ વાપરો છો ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝરની, તમે 5 વર્ષથી ત્યાં સુધી વાપરતા હોય કેમ કે તમને રિઝલ્ટ દેખાણું હોય. નહીં તો તમને અમે ગમે એટલું કહીએ તમે નથી વાપરવાના. રિઝલ્ટ ન હોય તો કોઈ પણ ખેડૂત નથી વાપરવાના, એ આપણે સ્વાભાવિક છે. સામે પરિણામ દેખાતું હોય તો જ આપણે વાપરીએ છીએ. અને ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપની મિત્રો તમે અત્યારે પ્રાઇવેટ સેક્ટરની અંદર જોશો ને તો સારામાં સારું નામ એનું અત્યારે આગળ આવેલું છે કેમ કે એની ક્વોલિટી છે. એ હંમેશા ક્વોલિટી ઉપર વધારે ફોકસ કરે છે. અને જે કંપની ક્વોલિટીમાં ધ્યાન આપશે ને એનું જ વર્ચસ્વ આગળ છે. કેમ કે ખેડૂતનું હિત જો તમે આગળ રાખશો ને તો તમે આગળ વધવાના જ છો. પણ જો અમે શરૂઆત અત્યારે તમારા વિડીયોના માધ્યમથી ફરી વાત કહું, બંને મિત્રો બીજા પણ આપણી સાથે ઊભા છે. આપણે મિત્રો શરૂઆતમાં અમે મારા દ્વારા તમને શું કહેવામાં આવ્યું હતું કે કઈ રીતે તમારે સાચું છે એ કહેવું છે કે સારું લાગે એવું કહેવાનું છે, તમે તમારા મોઢે કહો. સાચું છે એ જ કહેવાનું. અમે તમને કીધું ને કે જે અમારી પ્રોડક્ટ વાપરી છે છતાં અમે અહીંયા આવીને હંમેશા એ જ કીધું છે કે તમને સારું લાગે, જે સાચું હોય ને એ જ કહેજો. કે એવું નહીં કહેતા કે ભાઈ વિડીયો ઉતારવા આવ્યો છે ને તમે ગમે એમ સારું બોલી દો, એમ નહીં. કેમ કે આ વિડીયો દ્વારા ઘણા બીજા ખેડૂત મિત્રો પણ આમાં આગળ વધશે તો એમને પણ સારું રિઝલ્ટ મેળવવા માટે આપણે સાચી માહિતી આપવી પડે. ખોટી વાત કે સાચી વાત મહેશ? પ્રકાશભાઈ બરાબર. કેમ કે કાલ સવારે પછી પ્રકાશભાઈને લાગતા વળગતા કોઈ ખેડૂત કે ભાઈ પ્રકાશભાઈ તમારો વિડીયો જોઈને અમે આ વસ્તુ વાપરીને અમને રિઝલ્ટ ન મળ્યું, એવું આપણે નથી કરવું. વસ્તુ સારી છે તો આપણે સારી કહેવાની છે. આ ધ્યેય સાથે જ આપણે આગળ વધીએ છીએ આ કંપનીમાં. અને જે કોઈ મિત્રો અત્યારે આ વિડીયોમાં નવા આવ્યા હોય કે જેણે ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝરમાં મતલબમાં કોઈ વસ્તુ એમની વાપરી ન હોય તો જરૂરથી એકવાર ટ્રાય કરજો મિત્રો. તમારે ક્યારેય છેતરાવાનો ભય નહીં રહે અને અત્યારે ઓછા ખર્ચમાં તમે સારું ઉત્પાદન લઈ શકો છો. પ્રકાશભાઈ જો આ બધી વસ્તુ અહીંયા પડી છે, આ બધી વસ્તુ તમે જો અલગ અલગ લેવા જાઓ તો કમસે કમ 5000 ઉપરનું બિલ થઈ જાય, વધારે થઈ જાય ને, બરાબર. આપણે નીચા ખર્ચમાં આ બધી વસ્તુઓ એક સાથે મળી રહે એ માટે જ આ ફર્ટિલાઇઝર આપણે કિસાન સાથી ફર્ટિલાઇઝર કીટ બનાવવામાં આવી છે કે જેથી એક જ સાથે તમે બધા તત્વો, પોષક તત્વો તમારી જે ખેતી છે એમાં આપી શકો છો. તમે ઘઉંમાં આપી શકો છો, જીરુંમાં આપી શકો છો, ચણામાં આપી શકો. અત્યારે હવે રવિ સિઝન છે એની વાત કરીએ, બાકી તમે કપાસ છે, મગફળી છે, એરંડા છે, કોઈ પણ પાકમાં તમે આપી શકો છો. જમીનને બધા પોષક તત્વોની જરૂર પડતી હોય છે, એ પોષક તત્વો આપણે પૂરા પાડો એટલે ઉત્પાદનમાં વધારો થાય. બીજો કોઈ ખેતીમાં શોર્ટ
શોર્ટકટ હોતો નથી. અને હવે આપણે આગળ વાત કરીએ કે હવે આમને 37 દિવસનો પાક થઈ ગયો છે, તો હવે આપણે એમને શું આપવાનું છે. એ કીટ, બીજી એક કીટ છે આપણે ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપની દ્વારા, એ પણ અમે સાથે લઈને આવ્યા છીએ. તમારી સામે જ ઓપન કરશું એને, અને એમાં કયા કયા કન્ટેન્ટ છે, કયા કયા તત્વ છે એ પણ આપણે જોશું. હવે આ બીજી કીટની જે વાત કરીએ એ છે આપણે ક્રોપ કેર કીટ. આ તમે બરાબર જોઈ લો. અને આ બાજુ અમે એટલા માટે રાખ્યું છે, મેન આગળનો ફ્રન્ટનું અલગ છે, આ બેક સાઈડ એટલા માટે રાખી છે કે અહીંયા તમે કન્ટેન્ટ જોઈ શકો છો કે આમાં કયા કયા તત્વો આવે છે અને કેટલી માત્રામાં આવેલા છે. આ કીટ છે 30 કિલોની આવે છે, અને આપણે જે કિસાન સાથી કીટ જોઈ છે એ 50 કિલોની આવે છે. આ ઊભા પાકમાં એટલે કે માઇક્રોન્યુટન્સ આપણે આને કીટ કહી શકીએ. આમાં લખેલું જ છે ક્રોપ કેર માઇક્રોન્યુટન્સ કીટ, કે જે તમે ઊભા પાકમાં આપી શકો છો ડોઝના રૂપમાં. બધું મિશ્રણ કરી અને ડોઝના રૂપમાં આપી શકો છો. મિશ્રણ કરવામાં કોઈ વસ્તુ એહરતી નથી. ઘણા મિત્રોને એવો પણ પ્રશ્ન હોય કે ભાઈ એહર છે, પણ આ એહરવાની કોઈ સમસ્યા નથી. તમે અત્યારે સાઈડમાં જોઈ શકો છો કિસાન સાથી જે કીટ અત્યારે આપણે એમને આપી છે એનું મિશ્રણ કરેલો વિડીયો તમે અત્યારે ઓલરેડી સાઈડમાં જોઈ શકો છો. એમાં જુઓ તમે, એ 6-7 કલાક પછી પણ એમાં કોઈ જાતનું એહરવાનો પ્રશ્ન નથી. હવે આપણે આ કીટ ઓપન કરીએ અને પછી તમને બતાવીએ છીએ કે આની અંદર કઈ રીતે પાઉચ નીકળે છે. આમાં આપણે પહેલાં તો છે એમોનિયમ સલ્ફેટ, બરાબર. આ પણ હું તમને દરેક પાઉચ બતાવતો જાઉં છું સાથે સાથે. પછી બીજી પ્રોડક્ટ આમાં આવશે જેટકો. જેટકો એટલે કે આમાં ઝીંક 33% આવે છે અને સલ્ફર 15% આવે છે. એટલે ઝીંક સલ્ફેટ આપણે આને કહી શકીએ, પણ પ્રોડક્ટનું નામ છે જેટકો. પછી આપણે આમાં પોટેશિયમ સોનાઇટ પણ આવે છે, એ પણ તમે જોઈ શકો છો. એના સિવાય આપણે મેંગેનીઝ સલ્ફેટ છે, એનું પાઉચ પણ આમાં આવશે. સાથે જ આમાં બોરોન આવશે, એ પણ તમે જુઓ. દરેક પાઉચ અલગ અલગ ક્વોન્ટિટીમાં હશે, એટલે દરેક પાઉચના તમને અલગ અલગ આમાં પરિણામ જોવા મળશે, અને દરેકનું કામ અલગ અલગ છે. પણ જ્યારે આ બધું સાથે ભળે છે ને, ત્યારે એનું રિઝલ્ટ કંઈક અલગ જ હોય છે. આ આપણે છે કોપર સલ્ફેટ છે, કે જેની જેટલી માત્રા હોવી જોઈએ ને એ મુજબ જ આમાં પેકિંગમાં આપેલું હોય છે. એટલે ઘણા મિત્રોને થાય કે એટલું પાઉચ પણ ઘણું થઈ જતું હોય છે. અને આ એક કીટ આપણે જે ક્રોપ કેર માઇક્રોન્યુટન્સ કીટ છે એ અને કિસાન સાથી કીટ છે એ બંને આપણે 2.5 વીઘામાં એટલે કે 1 એકરમાં એનો ઉપયોગ કરવાનો હોય છે. એ મુજબ જ કંપનીએ આમાં બધું પેકિંગ કરેલું હોય છે. હવે આ છે ફેરસ સલ્ફેટ છે, અક્ષા ફેરસ સલ્ફેટ. અને આ છે અક્ષા મેગ્નેશિયમ સલ્ફેટ. હવે આમાં જે આપણે ઓલરેડી, અને જુઓ બીજું કે ખાસ પ્રકાશભાઈ એક બતાવી છે વસ્તુ, એ કહું. આમાં છે ને આ ફ્રી ગિફ્ટ પણ કંપની તરફથી આપવામાં આવે છે. હું તમને આખું ખોલીને જ બતાવી દઉં છું. જેમાં એક પાથરણું પણ આવશે કે જે પાથરી અને તમે આ બધી પ્રોડક્ટ મિક્સ કરી શકશો. સાથે જ આની અંદર, એક મિનિટ પ્રકાશભાઈ આ રાખજો ને, એક નેપકિન પણ આવશે કંપની તરફથી, કે જે તમારે હાથ લૂછવા માટે એના ઉપયોગી રહે. પછી સાથે જ પાઉચ પણ આવશે, હેન્ડ ગ્લવ્સ જે આપણે કહીએ, હાથમાં પહેરવાના મોજા, એ પણ કંપની તરફથી આમાં ફ્રી ગિફ્ટમાં આવશે. કંપની તરફથી કંપનીનું એક કિચન પણ આપવામાં આવશે, અને સાથે જ એક પર્સ પણ કંપની તરફથી ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે. આ બધું ગિફ્ટ રૂપે તમારે આ કીટમાંથી જ નીકળશે. હવે આ બધી વાત કરી, હવે ભાઈને આપી દો એટલે તમારા હાથ છૂટા થાય. બરાબર. હવે આ આપણે જે ક્રોપ કેર માઇક્રોન્યુટન્સ કીટ છે એનું પાઉચ આપજો ને મોટા ભાઈ. વિડીયો થોડોક લાંબો થશે પણ વ્યવસ્થિત આજે બનાવીએ છીએ એટલે ખાસ જોજો. એનો ફ્રન્ટ એટલે કે પહેલું પેજ છે, પહેલી સાઈડ છે, અને આ જે આપણે બતાવીને આ બીજી સાઈડ છે. આમાં ટોટલ 8 પ્રોડક્ટ આપણે મિક્સ કરેલી છે કંપની દ્વારા, જેમાં તમને નીચે પાઉચ બતાવ્યા છે ઓલરેડી. લક્ષ્મણભાઈ એકવાર બધું બતાવી દઉં વ્યવસ્થિત. સરસ.
ચલો હવે આ પ્રોડક્ટ જે છે ને એ આપણે ઊભા પાકમાં આપવાની છે કે મહિના દિવસ પછી એટલે 30 દિવસ પછી તમે ચણા છે, જીરું છે, ઘઉં છે, અત્યારના રવિ સિઝનના પાકની વાત કરીએ કે એ સિવાય પછી આપણે ખરીફ સિઝનના પાક હોય તો એમાં પણ ઊભા પાકમાં આપવાની કીટ છે, કેમ કે માઇક્રોન્યુટ્રન્સ કીટ છે, સૂક્ષ્મ તત્વો બધા મળી રહે એ રીતેની કીટ છે. હવે જો અત્યારે ડોઝમાં તમે અલગ અલગ બધી વસ્તુ લેવા જાઓ ને મિત્રો તો પણ તમારે ઘણો ખર્ચ વધી જતો હોય છે. એને હિસાબે કંપનીએ એ રીતનું આખું સેટ કર્યું છે પેકેજ કે ભાઈ જેટલી જરૂર છે એ મુજબનું એક પેકેટ બનાવી દો અને એને આપણે 2.5 વીઘામાં આપી શકીએ એ માત્રામાં આમાં આપી દેવામાં આવ્યું છે. આ બધું મિશ્રણ કરીને જ તમારે ડોઝ આપી દેવાનો હોય છે 2.5 વીઘામાં. હવે આનું રિઝલ્ટ શું મળવાનું છે એ પણ આપણે ફરીવાર પ્રકાશભાઈની વાડી એકવાર આવશું. મેં કીધું એમ જ્યારે આપીએ છીએ ને ત્યારે નહીં, એ વાપરેલું હોય ત્યારે શું રિઝલ્ટ આવ્યું એ મહત્ત્વનું છે. આજે અમે આવ્યા છીએ ત્યારે એમની પાસે કીટ છે એટલે એમણે બતાવી કે સાહેબ મેં જો આ ક્રોપ કેર કીટ પણ લઈ લીધી છે એટલે અહીંયા તમને હારવાર અમે બતાવી દીધું છે. પણ ફરીથી એકવાર પ્રકાશભાઈની વાડી આપણે આવશું આવતા 15-20 દિવસ કે 25 દિવસમાં જ્યારે આ ડોઝ એને અપાઈ જાય એ પછીનું રિઝલ્ટ શું મળ્યું છે એ પણ એમના દ્વારા આપણે જાણશું. તો આ સાથે જ હવે આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાં તમને ખૂબ જાણકારી વ્યવસ્થિત મળી હશે. આવી જ રીતે અલગ અલગ વિડીયોમાં ફરી આપણે મળતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.